નમસ્કાર મિત્રો, સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત 21 જુલાઈ 2025ના દિવસથી થઈ, જેમાં ભારતીય સંસદમાં નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભાનો સમાવેશ થાય છે. જેમાં લોકસભાના હાલના કુલ 545 સભ્યો અને રાજ્યસભાના કુલ 245 સભ્યો કુલ મળી અને 790 સાંસદોનો સમાવેશ થાય છે. આ તમામ સાંસદો સત્ર દરમિયાન સરકારના મંત્રીઓને પ્રશ્નો કરે છે. આ સત્ર દરમિયાન અનેક બિલોને પણ મંજૂરી આપવામાં આવે છે. શું તમે જાણો છો આ સંસદની એક દિવસની કામગીરી પર કુલ કેટલો ખર્ચ કરવામાં આવે છે? તે સત્ર દરમિયાન સંસદની કામગીરી પર 1 મિનિટમાં 2.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એટલે કે સંસદનો દરેક કલાકનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા થશે. જો એક દિવસ માટે 6 કલાક સંસદનું કામકાજ ચાલુ રહેશે તો એનો કુલ ખર્ચો 9 કરોડ રૂપિયા થશે. સંસદના આ ખર્ચમાં સંસદ ભવનની લાઇટ, પાણી, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિત સંસદ ભવનમાં કામ કરતા કર્મચારીઓના પગાર, ભથ્થા અને ખોરાકનો પણ સમાવેશ થાય છે. 21 જુલાઈ 2025ના દિવસે ચોમાસું સત્રની શરૂઆત થઈ અને આજે અઠવાડિયા જેટલો સમય થયો, પણ સંસદમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. हिंदू धर्म में साफ लिखा है ચોમાસું સત્રની શરૂઆત દરમિયાન સંસદમાં વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ટ્રમ્પના નિવેદનો સહિત અનેક મુદ્દાઓ પર હોબાળો કરવામાં આવ્યો, જેના કારણે અઠવાડિયા સુધી સંસદમાં કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકી નથી. આ એક અઠવાડિયા સુધી સંસદની કાર્યવાહી બંધ રહેતા લોકસભામાં કુલ 18 કરોડનું અને રાજ્યસભામાં 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું. કુલ મળી અને આ અઠવાડિયા દરમિયાન 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન પાછળ જવાબદાર કોણ? नरेंद्र मोदी जी पूरा हिंदू समाज જનતા દ્વારા અમને ચૂંટીને ત્યાં મોકલવામાં આવે છે. એનું પાછળનું કારણ એક, જનતાનો જો કોઈ પ્રશ્ન હોય તો એના પર ત્યાં આગળ ચર્ચા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં આગળ સંસદમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકી નથી. એક સ્કૂલનો જ્યારે ક્લાસરૂમ હોય અને ક્લાસરૂમમાં જેવી હાલત હોય એના કરતાં પણ બદતર હાલત સંસદમાં જોવા મળી રહેલી છે. એ છેલ્લા એક અઠવાડિયામાં સંસદમાં કુલ 30 કરોડ રૂપિયાનું નુકસાન થયેલું છે. તો શું હવે આ 30 કરોડ રૂપિયા પર પાણી ફર્યું એનો જવાબ સરકાર આપશે?